નાણા વટી રે સાગર બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠો માંડવે નાણાવટી રે સાજન બેઠો માંડવે સેવા ભરી સભાના રાજા એવા વરકન્યાના દાદા સેવા ગુલાબના ફૂલ રાતા એવા વરકન્યાના માતા नाणा वटी रे साजन बैठो तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? अभी मस्त सुबह हो गई है और अभी सुबह के बजे 9 बजे है और यहाँ पे मम्मी और पापा डिस्कस कर रहे हैं। हो पापा क्यों मम्मी ने હા માંડવે એટલે જવું પડે तो जी બીજા ઉપર ખાવા જવું જ નકરું સવાર સવારમાં ક્યારે હતા? બપોરે જમવાનું છે, સાંજે જમવાનું છે, મને કે બે ટાઈમ. બેન થેપલા હતા હા તમે ખાઈ રહ્યો હા તો ખાધા કે ખાય તો વાંધો નહીં, ન કરવે બીજો ડોઝ લીધો હોય. હું અમે ખાઈ લઉં તમારું શું જરૂર છે ગરાડા તાવ મળી જાય હા ત્યાં તો બધું ખુલ્લું જ છે. અટાણે જ્યાં ઘેવાળું પાણી પૂરી છે હા ઈ છે કાંઈ ન હોય. ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા મમ્મી. હા મળી જાય ધોવાના કાઢી બધા પપ્પા મહેમાન બધા આવ્યા છે ને? હા સોયાની બધા આવ્યા આવ્યા છે ઈ. હા. ગમે પડે નહીં લગ્નમાં જવું પડે જમવા જવાનું છે ને જમી આવશે બીજું શું? એ રાત કાઢો હા બે માં લાભ લઈ લે. થેપલા દહીં ખાવું હોય તો તમે સારું और भाखरी खवाई गई पप्पा ભાઈ હું હવે તો માંડે જવું પડે ગાડી લીધી ઘડી આટો મારી આવું जाइए આપણે હમણાં बस आटो मारते हैं पप्पा। છોકરાનું નીચે તમે જાઓ ટાઈમે 9 વાગે કીધું हाँ तो मंडप में जाना है तो मम्मी और मैं अभी जाऊंगी एक्टिवा लेके, क्योंकि मंडप में जाना जरूरी है। पापा तो जाके आए हैं तो चलो अभी रूही आरोही फ्रेश हो गई है और आरोही को भी स्कूल छोड़ने के लिए जाए। पापा तुम जाओ आरोही मुकवा હા क्या कहते पंखुड़ी आरोही હા રમે તો એ જો નીચે એવી સરસ રેડી થઈને રમે છે અત્યારે ફ્રેશ થઈને. આરુ તું ફ્રેશ થઈ ગઈ બેટા? એ આરુ स्कूल जाऊँ છે ને તારે? देखो भी आरू का घर देखो, बहुत बढ़िया बनाया है। आरू चलो बेटा टाइम થઈ ગયો છે। आरू और धूप भी मस्त आ गई है। अभी सुबह सुबह की धूप बहुत ही अच्छी होती है। और यहाँ पे देखो भी रूही आरोही का छोटा सा घर और प्यारा सा घर मस्त बनाया है। चलो बेटा 9 बजे है तो फटाफट से रेडी होके जाएंगे। हम रेडी हो चुके हैं तो फाइनली अभी जा रहे हैं मंडप मुहूर्त में। आदि माहौल अभी शुरू हो गया है तो चलो अभी फटाफट से जाएंगे और थोड़ी देर वहाँ पे बैठेंगे और सबको मिलेंगे और डायरेक्ट वापस घर पे आएंगे। और खाना दोपहर में है, खाना वहाँ पे ही है। चलो मम्मी मस्त रेडी થઈ ગયા છે, સરસ પીળી સાડીમાં, હું ઓરેન્જ કપડામાં રેડી થઈ ગઈ છું। તો ચલો જઈએ ગાડી લઈને કિક મારી। ચલો આપણે અંશુયાબેન છે ને, હા હા આપણે ચંપાભાઈ હા હા એની દીકરી અંશુયાબેન, હા એની દીકરી ભાઈની દીકરી છે ને? અચ્છા, એમના જ મેરેજ છે ને હા, આજે? એના marriage છે. અચ્છા, કેમ છો? તો ડેલી લોક જો છો ને? અચ્છા બરાબર। મજાની ધૂપમાં મમ્મી અને પપ્પા બેસી ગયા છે એક સાથે। શું વાત છે? જો માંડવે જાય ને એમાં દાંડર બેઠ્યું હોય હા હા બીજે દી કોઈ જાય એવું? એવું જ ને દાંડર એટલે પપ્પા આપણે નો વાટતા દાંડર વાટે બાજરો છે બાજરો? બાજરો બરાબર છે, દાંડર છે દાંડો ડુંડા ઉતાર્યા પછી વાટવી ને દાંડર કહેવાય। બરાબર। એટલે ઈ જો કવિટી હોય આ ને તો કોઈ નો તો જાય જ નહીં।
આ તો ન્યાય વાત વડા ન્યાય ખાલી જલસા જ કરવા જતો એને જવું પડતું જવું પડે અને હાલીને જ જવું પડતું પપ્પા કાંઈ નથી ગાડીની સુવિધા કેવી છે ત્યારે કોઈ વાંધો આવે તાર પપ્પા કે હા ઈ કે રોજ તારે અડધી કલાક તડકે બેહવાનું હા અને રૂહીન સોટલા ગુથવાના ને સોડવાના હા, ગુથવાના એટલે અડધી કલાક થઈ કોઈ કે નહીં કે નવરી બેઠી હા કામ એ વાત કરે. સાચી હા કેમ કે કામ કરે ચોટલા એમ ગુથે છે એમ. મને કોણ કે એમ પણ તને લાગે ને હું કામ હા કરું ઓલે એમ થાય કે હાવ તને નવરી ન બેઠી લાગવું છું જોઈએ કે ટાઈમ નવરી જાય બેઠી નહીં. છે. આમે મને નવરું ગમતું નહીં હા ચાલી જાય તોય. મમ્મી કે મને ઘરે છે ને ઘરે એટલું ગમે નહીં કે મને બહાર જાવ ન ગમે મેં કીધું તમે ઓલામાં બે સાલિયા વેકરાના ભરી લેવાના હા આમાંથી કાકરો કરાવીને ઓલા સાલિયા માં આમાં આમાં નાખે ઠીક એટલે ટાઈમ વયો જાય અને પછી એમાં કાકા કારા ખૂટે નહીં હા. અને તારે ટાઈમ વયો જાય મમ્મી મેં કીધું તમે ઘર ઘુસલા છો મેં એક તો એવું હોવું જોઈએ ઘર તો સાચવે હા, ઘર હાચવે. મને તો ક્યાંય ઘરે બહાર ગામ અહીંયા જાવું બીજું પણ કાંઈ ગમે શું નહીં. કામ કે જમવા જાવું ગમે નહીં મને ક્યાંય જાવું ન ગમે ઘરે રહેવા દે મને કાંઈ મજા નહીં એક એવું હોવું જોઈએ કા પપ્પા આવે. ઘર હાચવી લે એમ નો હાલે તો દુનિયા આમ ઢળી જાય હા એ વાત એ સાચી ભાઈ આમ વ્યવહારમાં બધા એક મળે જાવા, કોઈને ગમતું ન હોય આને જ ગમતું એવું ન હોય ગમે કે ન ગમે આવું ખાટ પડે. છોડવી જ નથી કીધું પપ્પા આવું ખાટ નહીં છોડવાય એમ ન હાલે જવું પડે વ્યવહાર કોને કે તો પછી ઝૂલો માં રાહ જોવે એમ ભલે જ વાટ જો ઘડીક તો પાછ બેસી જાય ઘડીક ને તો ઝૂલો પોરો ખાય મમ્મી ઝૂલાને એમ કહો, ઘડીક એમ નહીં ઘડીક એને પોરો ન જોઈ તો પછી પોરો ને ઝૂલો 3 ઝૂલા મમ્મી એમાં ચોથો હિંચકો તો કાઢ નાખ્યો આપણે એ હારું એને બાંધવો છે પણ ઝૂલા ના રાહ પાડે. જોવે એટલે મારે બેસવું જ પડે હાવ ખાલી ઝૂલા નિહાકા નાખે. મેં આ રહીને હિંચકો તમને કાઢી નાખ્યો કા પપ્પાને કરતો કે હા, હવારમાં નકર દાદા ઈ બાંધજો. હા હાવ ઝૂલો પડ્યો રે નિહાકા નાખે એ વાત સાચી કાંઈ નહીં, આખા નો નાખે હા હા ઈ કઈ બોલે એમ નથી ઝૂલો બિચારો એકાદ જણા ઝૂલે બે. તો સાંજે ઓલા અડી ગયું હા હા મેં કીધું દર્શક હું ના આવું મેં કીધું તું ના આય હા તો મમ્મી કે હું આગળ આવું નહીં મેં ન કીધું તાર પપ્પાને. મેં કીધું કામ હોય ને તો મને કહેજો તો કે કાંઈ કામ નથી ત્યાં ભાઈ ખાલી સોકી લઈને આવ્યા સોકી લઈને આવ્યા ને ઈ કે હું તમારી રાહ જોતો જ મમ્મી તું મારી હારે આવ્યો. તારા પપ્પાએ કરી નાખ્યું તા. હા બોલ એ એ કેતા સોકી હતા લઈને અંદર મૂકવાઈ ગયો નાવા બેસી ગયો હા હા પછી એનું માથું બહુ દુખતું હતું. માથું હા, કાલ તો રાત્રે રાજાનું છે? હતું ને એટલે માથું અત્યારે માથું દુખે છે બહુ સુઈ ગયા છે એટલે કારણ કે 3 દિવસ સતત થાક લાગ્યો હોય તો તેને પછી મેં કીધું લાય માથામાં તેલ નાખી દો તે માથું ભીનું હતું. હા ઈ મેં કીધું તું તેલ નાખ દો પણ ઈ કે ભીનું છે ને તો નથી નાખવું ઈ કે સવાર હુઈ નાખીશ જા. આવ્યો તો એવું કહેતી તું હુઈ જા હુઈ જા. અને ન્યાય પછી એક્ઝિબિશનમાં કેટલું બધા બોલતા હોય એટલે બધાને આન્સર આપવાનો થાય એટલે બોલવા ચાલવાનું થાય પાછું ગાડી લઈને ગયા હતા કે કામ બધું મમ્મી ભેગું બહુ થઈ ગયું છે અને આ મહિનામાં બધા બહુ એક્ઝિબિશન છે ડિસેમ્બરમાં હા ન હોય ત્યારે હાવ ફ્રી હોય ને હોય ત્યારે કામ એક સાથે વધારે થઈ જાય છે એવું થાય છે કામ કામથી ઉજળાશે ઈ. ના એ તો છે જ કામ મળવું જોઈએ ત્યારે આપણે પાસે પૈસા આ કામ મળવું જોઈએ તો મળવું જોઈએ. કામ આપણે કરીએ છીએ ત્યારે પૈસો મળે. મમ્મી તમે પીળી સાડીમાં તો બહુ સરસ લાગો છો ચમકો છે હમણાં નહીં અઠવાડિયું કામ જાય વિદ્યા હમણાં તો નત નવી હા વિદ્યાનગરે અમારે મેરેજ છે રૂપેશભાઈ ના અઠવાડિયું છે મમ્મી ને તો અઠવાડિયું વેલા જવાનું નથી અમારે તો મમ્મી જવું જ પડશે 6-7 જમણ તો જવું જ પડશે. હા કારણ કે ચાંદ લોન બધું રાખ્યું છે એટલે અઠવાડિયું તો થઈ જ જશે મમ્મી લોકો ને આવી જાય તો અઠવાડિયું થઈ જાય. હા આમ નથી ગયા ને કે ફરવા જ ના. હા ત્યાં રોકાય છે જ. પછી એવું લાગશે સુરત 2 દી ફરી આવશે. हाँ तो चलो अभी रेडी भी होना है 11 बजे है और खाना पीना भी वाड़ी में ही है सब कुछ दर्शक अभी सोए हैं थोड़ा रेस्ट में है अभी मैं एडिटिंग कर रही हूँ तो चलो फटाफट से करेंगे हमारी रिक्शा भी आ गई देखो अभी सामान लेके तो चलो तो अभी 12 बजे है तो सब लोग रेडी हो गए हैं आज तो आरोही भी साथ में आ रही है यारो चलो जाओ છે ને જમવા એ ગાડી લઈને જાઓ છો ગાડીમાં જ જવાનું છે ચલો तो सब लोग रेडी हो गए अभी दर्शक तो नहीं आने वाले नहीं मम्मी अभी आराम पे है क्योंकि थकान बहुत लगी है उसको રાજકોટ ગયો તો થાકી ગયો છે. થાકી ગયા છે થોડોક આરામ કરે ને. કાલે પાછું આખો દી અડદિયું ને કચરિયું ને કઢાવવામાં જ રહ્યા છે એટલે એને આરામ જ નથી રેસ્ટ કરે ને એની માટે જમવાનું આપણે ઘરે બનાવી નાખ્યું છે હાલો આપણે तो चलो रेडी हो गए हम और पापा तो अभी गए मम्मी भी है साथ में अरे मम्मी मजा આવે છે આજે ડાયટિંગ નથી કરવાનું આજે એક દિવસ માટે કાલ પર ડાયટિંગ શરૂ સાથે હા આજે જમી લેવાનું સરખું હા અને આરોહી સાથ આવી ગઈ છે हमारी पंखुड़ी है ना पंखु भावे છે बेटा तो चलो सब लोग बैठे हैं खाने के लिए शाम के बजे 5:15 बजे है और अभी हम आ गए फिर से किचन में अभी बहुत सारे गेस्ट आए थे तो अभी चाय पानी पिए सबने और अभी सब चले गए अभी घर पे और अभी मम्मी चाय पी रही 2 बार मैंने दूध बनाया लेकिन नहीं पिया एक बार पिया था लेकिन उसको चाय का चस्का नहीं चढ़ता है ત્યાં સુધી ત્યાં સુધી એને મજા ન આવે ચેન પડે ચા ભલે 2 ઘૂંટડા પીવું તોય મને એમ થાય કે હાલો ને ચા પીધી હા તો મને મજા આવે સાચી વાત છે પણ નકરા દૂધ જ નહીં હા એક દૂધ સવારે ચાલે અને એક બપોર પછી ચા જોઈ તો મમ્મી ને જાય મસ્ત એક ડકે બી ચા પી લે હમણાં ટોટો ચડી જાય પછી જમવા જવાનું છે. પણ જમવા જવાનું છે.
जम्मा जानो रेडी था છે ને આપણે हाँ क्योंकि मैंने हेयर वॉश कर लिया है अभी क्योंकि कल मैंने तेल डाल दिया था तो आज वॉश हो गया है मम्मी बोले वॉश करके ही जाना સારું લાગે है ને? हाँ એટલે અચ્છા લઈ આપણે લે તૈયાર થઈને જવાય ને हाँ मैरिज में माँ जाऊँ तो बेटी से, हाँ माँ माँ बेटी। बेटी हम बाप દુનિયામાં એમ કે અમેરિકામાં માં બેટી આવ્યા માં હા, બેટી એ આવ્યા વાત તો સાચી. આપણું માં બેટીનું હા, શું એ નામ રીતે છે? રહેવું જોઈએ ને, નહીં? માં એવી બેટી રીતે જેમ. રહેવું જોઈએ. ભાઈ જ કહે છે ને હા. કે માં બેટીનું નામ ક્યાંનું ક્યાં પહોંચ્યું છે ને તમે આને હાડીઓ પહેરો તમે આવા તો કપડાં પહેરો, હારા પહેરો હાલો हाँ, बहुत सारे गेस्ट आए थे हमारे घर तेल लेने के लिए और अभी देखो अभी मौसम बहुत अच्छा वाला है और अभी आरोही यहाँ पे गई अकेले अकेले खेलती रहती पूरे दिन नहीं आरो निसरा तो चली गई उसके घर याद आवे छे तेरे निसरा हैं શું યાદ આવે છે मिस करे छे रात को भी शादी है तो सब लोग जाएंगे दर्शक भी साथ में आने वाले हैं उनके बजे 7 बजे है और यहाँ पे देखो मम्मी रेडी हो गए वाह मम्मी साड़ी मस्त लागे छो તૈયાર થઈ તમે તો નવી સાડી પહેરા કરો છો પણ હોય એ પહેરવાની. બપોરે અલગ અત્યારે અલગ પછી શું કામની ઉંમર ઈ વાત થાય સાચી પછી અને પહેરીએ. અત્યારે પ્રસંગનો પહેરે ત્યારે ક્યારે પહેરી પહેર્યું અને ઉંમર થાય પછી બહુ અમુક હા. ન હારી લાગે સારી ન લાગે અત્યારે અત્યારે પહેરી લેવાની શોખ પૂરો કરી નાખવાનો બધો જ અને रूही आरोही रेडी થઈ ગઈ છે आरोही रूही चलो यहाँ पे रूही भी 2 चोटले लेके रेडी हो गई है रूही क्या जाना है बेटा पटेलवाड़ी में मैरिज में जाना है और दूसरी चकली हमारी यहाँ पे खड़ी है वो भी रेडी हो गई है तो किंजल यहाँ आई है तो यहाँ पर भी हेयर ऑयल तो साथ में लेके आती है किसी ना किसी का ऑर्डर तो यहाँ पर भी शादियों में भी चलता रहता है देखो कोई ना कोई हेयर ऑयल मंगवाता है तो लेकर आते हैं और साथ में ही ऑर्डर निकल जाता है देखो शादी में आए लेकिन ऑर्डर कंटिन्यू चलता रहेगा माँ बेटी हेयर ऑयल का तो किसी ना किसी के लिए लाई है तो घूम रही है ऑर्डर कंप्लीट करेगी किंजल हमारी माँ भी यहाँ पर है दोनों मिल के यहाँ पर सब कुछ करेगा एक तरफ वरराजा भी यहाँ पर मस्त बैठा हुआ है दुल्हन के साथ दूल्हा और दुल्हन शादी के साथ साथ सब लोग यहाँ पर हाजिर है सब लोग वीडियो भी देखते हैं किंजल भी सब लोग के साथ बस एंजॉय कर रही है है किंजल आये तेल लेते भी लगन में ऑर्डर चालू છે એમ એવું ને પાછું બનાવ્યું તો ખરા બધા ઘરે ઘરે પુગાડી હે थैंक यू सो मच अच्छा सब लोग अच्छा अच्छा હા બરાબર હે ઘરે કુરિયર માં વાર લાગે ને કરતા અહીં તો મળી જાય સારા 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 बाकी को सब्सक्राइब करना भी बोल रही है तो शादी के बाद अगर किसी के बाल फ्रीज हो गए हैं तो हमारा शैम्पू और हेयर ऑयल चाहिएगा બધા બહુ કેમિકલ નાખ્યા છે ને માથામાં એટલે हेयर ऑयल ને શેમ્પू વાપરજો एक तरफ शादी चालू है दूसरी तरफ हेयर ऑयल लाकડો હલ્દી और यहाँ पर है शैम्पू તો બાપા લગન માં ચાલુ જ લેવાનું હા સાલું સાલું લગન માં આપણે ત્યાં કીધું આ લગન છે એક પેટી લઈ જાય કુડલી વાળા ને ગામ વાળા हेयर घड़ी रोकाओ ना भैया हाँ तो जाओ जाओ तो मैं शादी में से आया आपको दिखाया ना एक तरफ शादी चालू है और दूसरी तरफ किंजल सबके ऑर्डर बटोर रही है और सब लोग इतना अच्छा फायदा हुआ है कि सब लोग बोल रहे एक मेरी एक मेरी एक मेरी ऐसा बोल बोल के सबका ऑर्डर ये जा रहा है भाई तो शादी करने आओ तो भी हमारा हेयर ऑयल यहाँ पर जिसको अच्छा लगे लेके जाइए भाई ठीक है तो किंजल अभी सबका ऑर्डर लेकर रखिए पापा ऑर्डर देने जा रहे हैं और मैं इन दोनों बच्चियों का ख्याल रखने के लिए घर पे आ गया चलो सभी बज गए 8:30 और माँ बेटी शादी में नहीं गए थे हेयर ऑयल बेचने गए थे
બધા તો એવું કે તમારે ડેકી ભરીને હોય કે આમ ન હોય કે 3 બોટલ લઈ લાકડામાં ગઈ હળદર ને 3 બોટલ તો સુવા હા તરત. તો બધા કે શું છે કે તેલ, તો કે મારે લેવું, બધા કે અમારે લેવું. તો અલગથી પપ્પા જોડે મગાવ્યું બીજું દસ હળદી, લાકડો, હળદી, શેમ્પુ, તેલ. હા મેં મોકલું આથી બધું બતાવ્યું. મેરેજમાં કઈ મેરેજ તો મેં જોયા જ નથી. બધા કે એક જ અહીંયા ઓલી કે એક જ બધા હાથ પડે ના, કઈ બિચારા બધાય મળ્યા. બધાય મળ્યા કે તમારો લોક જોઈ છે, બધાય બહુ ઈ કે ખુશ અમને બહુ થયા. આનંદ થાય છે તમારો બ્લોગ જોઈ. હા. ઈ હોતન જોવે છે. હા, ઈ ઈ આપણો હોત આપણો blog લોક જોવે છે. હા મેં થોડુંક લીધું છે બાજુ. હા તો એ બેનો એ બે પણ ઓલામાં ધ્યાન હોય ને હા, એ લોકો વિધિ ચાલતી હોય ને. માંડવા મુહૂર્ત માં ગયા સવારે ને, ગયા ત્યારે હતા અમે. સવારે ઈ દુલ્હનનું લીધું અત્યારે છે. શૂટિંગ એને કીધું અમે તમારો બ્લોગ જોઈએ છીએ કે અચ્છા ઓકે કે અમે જોઈશ. તો અત્યારે બધાએ બહુ લીધું ને બધાએ વખાણ એટલા કરતા કે તમારી અમારા માં કિંજલ તો બેટી કે પાછા જૂના એને બધાને ઓળખી જાય કિંજલ. હા એને યાદ બહુ રહી બહુ જાય. યાદ રહે લે. ગમે એ જૂનું હોય ને ખબર હોય. જે છે મળ્યા ની કે મને તો યાદ નથી તમે. મને યાદ રહી. કિંજલ હું ન ઓળખું. ઓલા હિના નણંદ એક દિવસ આવ્યા ને તો મને બિચારાને તકલીફ થઈ. એને મને દુઃખ થયું કે એને તેલ લેવું હતું ને તો મેં કીધું હું એમનું કેમ કે આપણે કોઈને ઓળખતા ન હોય, હું એ જાણી હા, હતી. હા. એટલે મેં કીધું ક્યાં તમને બાકી એ દેવું. પછી બીજી વાર મને કિંજલ ક્યાં ઓળખો છો? ઈ કે હિના તમારું તમારા relative ને સંબંધી છે. હું નથી થોડી હિના નણંદ કે કેટલી વાર ઘરે આવી ગયા ને ઓળખ્યા જ નથી. આપણું જ તેલ વાપરે 5-6 બોટલ લઈ જાય કે મહિનો તમારી થાય. સાસુ મને ના પાડી એમ. મેં કે તમને નહીં ઓળખ્યા હોય. મેં કીધું ને ખબર મેં નહીં કેટલી મને વાર નાનો જોઈ તોય પાડી. નથી ઓલા થાતું લ્યો. तो मम्मी नहीं पहचान पाई. किंजल ऐसा है अगर बचपन में भी किसी को अगर देखा होगा तो आज उसको पहचान जाती है. मेरा और मम्मी का थोड़ा कैसा है कि हम भूल जाते हैं, हमें याद नहीं रहता है. अगर इसके साथ थोड़ी देर बात की होती है ना तो हाँ अगर थोड़ी देर उसके साथ रिलेशन में बात होती है ये सब तो इसने तो एक नजर घुमाई होती है ना तो भी इसको याद रहता है. આને બધું આમ ખબર પડી આપણે જાય. ઘરે પેલા બેન આવ્યા હતા. આપણે તમારે નથી ફોન લીધો, આપણે હા હા મોબાઈલ લીધું છે ને તે એ પેલા બેન બેઠા હતા. મેં જોયા છે કે હા તમારા ઘરે હું આવેલી છું કેમ. हाँ तो હા तो उसको पता चल जाता है तो अच्छी बात है. तो आज शादियों में सिर्फ माँ बेटी हेयर ऑयल शैम्पू और लाकाडोंग चला है. तो शादी उसकी तरफ हो रही थी, एक तरफ हमारा काम चल रहा था. देखो शादी में भी भगवान की ये दया है. અમારા નંબર લીધા. તમારા નંબર આપો, તમારા નંબર આપો. દેખો. કાર્ડ આપો. મેં કાર્ડ નથી હો. મેં કીધું નંબર છે બોટલ ઉપર ઈ જ બે કાર્ડ. कार्ड की जरूरत नहीं पड़ती. देखो હા જે લોકો કે અમે નથી જોતો ઓલા બેન કે બહુ આવડે સરસ નહીં વિડિયો ને આવે છે તમે બિચારાને જો એટલે. બસ સબસ્ક્રાઇબ કરી દીધી ચેનલ એની. આવડે નહીં એટલે हाँ किंजल सब्सक्राइब करती है હા બધા. બધાને કરતી હતી. અમને કરી દો. અમને કરી દો. અમુક ફોન લઈને ઉંમરવાળા હોય આવે. એને ન આવડતું હોય બિચારાને એટલે. મેં ફોન લઈને આવે કે લાવો કરી દો. જોજો રોજ મેં કીધું મજા આવશે. જોયા કરશે એ. હા तो भाई मस्त दूल्हा और दुल्हन सब लोग मेरे सारे सब्सक्राइबर उनको आशीर्वाद दीजिए कि उनकी लाइफ बहुत ही बढ़िया जाए, मस्त जाए, खुश रहे, दोनों एंजॉय करे पूरी जिंदगी और अच्छे कर्म करते करते जिंदगी बिताए. ठीक है તો જાનીએ બધા હતા ને બહુ સારા હતા. બધા નેચર બધાને એટલો સારો હતો. सब लोग अच्छे हैं लेकिन आज मंडप में वर वधु जब बैठते हैं ना तो भगवान का स्वरूप बन जाता હા है. હા बात તો है. મનોકામના સબ પૂરી હોય, હા સુખી થાય બિચારા. સુખી થાય. हाँ तो ऐसा है भाई. और सब लोगों का आशीर्वाद से भाई हमारा माँ बेटी हेयर ऑयल शैम्पू सब लोग बहुत ही यूज़ कर रहे हैं और फायदा भी इतना ज़्यादा होता है वो सब भगवान की कृपा से. हम तो दिल से सारा पूरा परिवार मेहनत करते हैं लेकिन भगवान की कृपा ही होती है कि उसके पीछे सब लोगों के इतनी ज़्यादा तकलीफें दूर होती है. ऐसी ऐसी तकलीफें जो हम सपने में भी नहीं सोच सकते. काफ़ी लोगों ने बोला ऐसे कितने हमने डॉक्टर को भी बताया ठीक नहीं हुआ तो इनसे ठीक हो गया. तो આજે કપલ वो चमत्कार भगवान का है. આજે લોકો કોઈ દરબાર આવ્યા હતા. 2 જણા હતા. મમ્મી જેવડી એજ ના હતા. ઈ ખાંભાની ઓલી બાજુ રહી છે ત્યાંથી અહીંયા આવ્યા. ઈ કે નેસડી થી કે અમે વાત સાંભળી કે માં બેટી હેરો શોધતા કરે છે. આવે છે. ગોતતા ગોતતા અહીંયા બોટલ લેવા સ્પેશિયલ આવ્યા ધક્કો. ઈ કે બાર બોર્ડ મારતા હો તો મેં ઈ કીધું તમે- અમારે બોર્ડ મારવાની જરૂર નથી બેન અમે હા પછી ઈ કે અમે વાયા વાત સાંભળીને અમે અહીંયા આવ્યા છે. ઈ કે એમ કે તેલ સરસ અમારે આવે વગર છે. મેં ઈ કે કીધું माँ જાય बेटी છે ને. हेयर ऑयल मतलब भगवान की कृपा. हाँ. मैं अभी गया था ना एग्जीबिशन में हाँ. सूरत. હા કેટલા લોકોને ફાયદો થાય, નાની નાની છોકરીઓને એટલો હા, ફાયદો એને થાય, ફાયદો ગ્રો એટલો થાય. થાય છે. હા હા તો ऐसा है भाई. અત્યારે માં બેટી જ થતું હતું. આખા મેરેજમાં માં બેટી કે ઓલો જો માં બેટી હા, ઈ કે જો માં બેટી જાય, enter માં થતા હતા ને બેટી તે બધા અમારા સામું જો ઓલે કે આમ જો ઓલે કે માં આમ બેટી, તો માં અમારે બેટી, કે જો માં બેટી. ये वीडियो क्या रहा है? कल 1 वागे आवશે જોજો બધાય. तो चलिए भाई ऐसा है, वापस कल मिलते हैं कुछ नए धमाल मस्ती के साथ. आज का ब्लॉग यहीं पे एंड करते हैं. बहुत मजा आ गया और ऐसी हंसी मजाक के साथ आने वाले समय में मस्त. और कल का नया पर्स लिया है अभी इन्होंने. ए चौकी पर्स खोल रही है. હે આરું તાર શું લે तो चलिए आज का वीडियो हम यहीं पे एंड करते हैं. लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.